અમિત મુરાણી એકલો કેટલું એક્સપોર્ટ કરી શકશે? કદાચ ચાલો મારી પાસે જે નોલેજ છે કે જે હું લોકોને કંઈ ગાઈડ કરી શકું એમ છું, એવું નહીં કરું તો મારી સાથે જતું રહેવાનું ને. પણ માની લો કે મેં 10 જણાને બી ઇગ્નાઇટ કર્યા અને 10 જણાએ બી 10 કરોડની કંપની બનાવી, તો 100 કરોડનું એક્સપોર્ટ એ ઇન્ડિયાના ઇઝાફામાં જ છે ને. પણ હું એકલું કેટલું કરી શકીશ? તમે વિચારો, 37 લાખ કરોડનું ઇન્ડિયા એક્સપોર્ટ કર્યું. હવે આપણે વર્લ્ડના ઇમ્પોર્ટના આંકડાઓ જોઈએ. તમે જુઓ આપણે ક્યાં છીએ. ગયા વર્ષે 2024 કેલેન્ડર યરમાં આખી દુનિયાએ અરાઉન્ડ 2000 લાખ કરોડનું ઇમ્પોર્ટ કર્યું. તમારી વસ્તી દુનિયામાં 14% છે, તમારું એક્સપોર્ટ દુનિયામાં ખાલી 2.5% છે. તો કેવડું માર્કેટ બાકી? 97% માર્કેટ ખાલી છે. આપણે આપણી જાતને પુશ નથી કરતા. આપણને બિલીફ નથી કે આપણે એક્સપોર્ટ કરી શકીએ. આપણને એવું લાગે એક્સપોર્ટમાં થોડા કોઈ પૈસા આપે. પણ તમે એ વિચારો કે તમે ચાઇના સાથે ધંધો કરો છો, તમને સેમ્પલ બી ફ્રીમાં આપે છે આ કન્ટ્રી, અને તમે આખા કન્ટેનર હવામાં મોકલી દો કે કંઈ વાંધો નહીં, તને ખાઈ તેથી આપજે. આપણી ધંધો કરવાની પેટર્ન નહીં ચેન્જ કરીએ તો આપણે ધોવાઈ જઈશું. બાકી આ એ કન્ટ્રી છે જેની પાસે પોટેન્શિયલ દુનિયાભરનું છે, અને કોઈ પણ યંગસ્ટર એક પ્રોડક્ટ લઈને બી આવી જાય તો એ સફળ થઈ શકે. એમાં કોઈ જાતની કોઈ બીજી વાત જ નથી. હું અતોશક્તિ વાત કરતો જ નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ રિયલ ટાઈમ ડેટા. તમે ચેક કરી લો, ગૂગલ કરી લો, તમને જવાબ મળશે. જેટલી ઓપોર્ચ્યુનિટી એક્સપોર્ટમાં છે એટલી જ ઓપોર્ચ્યુનિટી ઇમ્પોર્ટમાં છે. આવડું મોટું કન્ટ્રી છે. તમને એક પ્રોડક્ટ વેચતા આવડતી હોય તો તમને કરોડપતિ બનાવી દે.